પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખુલ્લી ગટરથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરની હાલત બિસ્માર જણાઈ રહી છે. NHAI દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરની હાલત બિસ્માર હોય સત્વરે ગટરના ઢાંકણા નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ગટરમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા ઢાંકણા તેમજ સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. રાધનપુરના ગંજ બજારથી લઈને ઇન્ડિયન ગેસ એજન્સી સુધીની તમામ ગટર લાઇન જોખમી જણાઈ રહી છે. ગેસ ધારકો અહીંયા ગેસ એજન્સી હોવાથી અવરજવર કરતા જોવા મળે છે, ત્યારે અહીંયા જ મુખ્ય માર્ગ પર ગટર લાઇન તૂટી જવાથી આરપાર 2 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જેને લઈને વાહન ચાલકો ભયના ઓથારે જણાઈ રહ્યા છે. એક બાજુ શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણા અને સાફ સફાઈનો અભાવ, તો બીજી તરફ હવે ગટર લાઈનો જોખમી જણાઈ રહી છે, ત્યારે અહીંયા અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સત્વરે ભૂગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવે તેમજ સાફ સફાઈ કરવામાં આવે અને તૂટી ગયેલ બિસ્માર ગટરમાં સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.